નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બોર્ડની પરીક્ષાને માત્ર એક જ અઠવાડિયું બાકી છે અને હું તમને ગેરંટી સાથે કહું છું 1 તારીખે વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ 10 માં ગણિતનું બોર્ડનું પેપર છે. તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે. માત્ર 6 થી 7 વિડિયો જોવાના છે વન શોટ રિવિઝનના. આજે આપણે કયું ચેપ્ટર જોવાના છીએ? 7મું ચેપ્ટર યામ ભૂમિતિ. તમારા બોર્ડના પેપરમાં કેટલા માર્ક્સમાં પૂછાશે? 11 માર્ક્સમાં પૂછાશે. એનો મતલબ સાહેબ તમે આજનો વિડિયો સંપૂર્ણપણે જોઈ લીધો, તમારા 11 માર્ક્સ પાક્કા થઈ જશે. તમારો અડધો માર્ક્સ પણ વિદ્યાર્થી મિત્રો નહીં કપાય. આજનો 7 થી 8 મિનિટનો વિડિયો આખો જોઈ લેજો, તમને વિશ્વાસ આવી જશે. અને બીજા બધા વિષયના પણ વન શોટ રિવિઝન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હું તમારી સાથે શેર કરીશ. તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, તમારી ચેનલ છે, ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. વન શોટ રિવિઝન 100% આના માથે જ પૂછાશે તમારા 1 તારીખના બોર્ડના ગણિતના પેપરમાં. 7મું ચેપ્ટર યામ ભૂમિતિ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કેમ છે? કારણ કે વિભાગ બી માં અને વિભાગ સી માં 2 દાખલા પૂછાવાના છે. થોડુંક તમે વિચારો, વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી માં ટોટલ 9 દાખલા આવશે અને 9 માંથી આપણે કેટલા દાખલા લખવાના છે? 6 દાખલા લખવાના છે. તમને લોકની રીત આવડે છે? હા સાહેબ, લોકની રીત આવડે છે. તમે વિડિયો બનાવ્યો તો મેં જોયો હતો, તમે ત્રીજા ચેપ્ટરનો વિડિયો જોઈ લેજો. લોકની રીત કરી એટલે તમારા 6 માર્ક્સ પાક્કા થઈ જશે, કારણ કે 2 દાખલા પૂછાશે. આદેશની રીત આવડે તો ઠીક, ના આવડે તો બંને દાખલા લોકની રીતથી કરી દેવાના. 2 દાખલા કરશો 6 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે, એટલે તમારા 2 દાખલા ગણી દીધા. એક આંકડાશાસ્ત્રનો આવશે, એક સંભાવનાનો આવશે. 4 દાખલા થઈ ગયા અને 2 દાખલા 7મા ચેપ્ટરના કરી દીધા, એટલે વિભાગ સી ના તમારા 18 માર્ક્સ પાક્કા. તો વિભાગ સી માટે આજનો વિડિયો જરૂરી છે. કયા દાખલા પૂછાશે એ પણ હું તમને કહું છું, અને એકાદ હેતુલક્ષી તમારે 80 માંથી 80 લાવવા હોય તો થોડીક એક્સ્ટ્રા મહેનત કરવી પડશે, તો તમારા 11 માર્ક્સ પાક્કા થઈ જશે. ચલો, તો સૌથી પહેલા ટોટલ આપણી પાસે 2 જ સ્વાધ્યાય છે, 7.1 અને 7.2. તો 7.1 માંથી 2 દાખલા તમારા બોર્ડના પેપરમાં આવશે. એક સિમ્પલ સાદો દાખલો આવશે, એમાં તમને શું કીધું હશે? અંતર શોધો. નોર્મલી તમને સાદો દાખલો આવશે, આ પ્રમાણે તમને 2 બિંદુ આપેલા હોય, -3 અને 4, અને બીજું બિંદુ આપેલું હોય 2 અને 6. એ લોકોને જે મન ફાવે એ પ્રમાણે 2 બિંદુ આપે અને એ 2 બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું. અંતર શોધવા માટે કયું સૂત્ર વાપરવાનું? સર, અંતર સૂત્ર વાપરવાનું. તો બસ વિદ્યાર્થી મિત્રો, 2 બિંદુ આપેલા હશે, એના યામ આપેલા હશે, અંતર સૂત્ર વાપરશો, 2 માર્ક્સ તમારા પાક્કા થઈ ગયા. અને બીજા 2 માર્ક્સ કઈ રીતના પાક્કા થશે? અહીંયા તમે જો 7મો, 8મો, 9મો અને 10મો, આ 4 માંથી એક દાખલો તમારા બોર્ડના પેપરમાં 100% પૂછાશે. વિભાગ સી માં પણ પૂછાઈ જાય, 3 માર્ક્સમાં પણ પૂછાઈ જાય. આ 4 માંથી એક દાખલો તમારા પેપરમાં આવશે. તમારે અંતર સૂત્ર જ વાપરવાનું છે. એમાં જો 7મા નંબરનો, 9મા નંબરનો, 10મા નંબરનો, ત્રણેય દાખલા વિદ્યાર્થી મિત્રો એક જ જેવા છે. તમને ખબર કઈ રીતના પડશે? આ શબ્દ લખેલો હશે. શું લખેલું હશે? સમાન અંતરે. જેને કંઈ જ ના આવડતું હોય એના માટે આ વિડિયો છે, બરાબર. બધું આવડતું હોય તો પણ તમારા માટે છે. તમે એક્ઝામમાં બેસ્યા, ક્વેશ્ચનમાં જો તમને સમાન અંતરે દેખાય, શું દેખાય? સમાન અંતરે, એવું તમને દેખાઈ જાય. જેવું સમાન અંતરે દેખાય તમારા મગજમાં ડાયરેક્ટ આ સ્લાઇડ આવી જવી જોઈએ. PA બરાબર PB, બંને બાજુ વર્ગ, બંને બાજુ અંતર સૂત્ર વાપરી દેવાનું. એટલું કરશો તો 3 માંથી 2 માર્ક્સ તમને મળશે. જવાબ સાચો આવશે તો 3 માર્ક્સ તમારા રોકડા. જો તમને સમાન અંતરે દેખાય તો PA બરાબર PB, બંને બાજુ વર્ગ કરીને દાખલો ગણવાનો, બરાબર. તમે જોઈ લેજો કેવા પ્રકારના દાખલા છે, બરાબર. 3. અને જે તમારો 8મા નંબરનો દાખલો છે એમાં અંતર આપેલું હશે, એમાં એક જ વખત અંતર સૂત્ર વાપરવાનું છે, બરાબર. x અથવા y તમને શોધવાનું કીધું હશે, અંતર આપેલું હશે, બંને બાજુ વાપરવાનું. બીજા ચેપ્ટરમાં જે શૂન્ય શોધતા હતા ને એવું પણ તમારે કરવું પડશે. તો આ સ્લાઇડ તમે સ્ક્રીનશોટ લઈ લો, અને એ લોકોને બહુ ઈઝી પૂછવું હોય તો આવું પૂછી શકે, બરાબર. તમને 3 બિંદુઓના યામ આપેલા હોય, કીધું હોય સમબાજુ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે. ચોરસના તમને 4 બિંદુના યામ આપેલા હોય તો તમને ખબર છે 4 બાજુ શોધવાની, એ સરખી આવશે. 2 વિકર્ણ શોધવાના, એ સરખું આવશે.
તમને સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું હોય, બરાબર? તો આ નોર્મલ અંતરસૂત્ર વાપરવા વાળા દાખલા છે. તો આનામાંથી એક અથવા બે દાખલો 100% પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. સ્વાધ્યાય 7.1 તમારે આટલી વસ્તુ સરસ મજાની કરવાની છે. કઈ રીતના યાદ રાખવાનું એ પણ મેં તમને જણાવી દીધું. એના પછી જો આપણે સ્વાધ્યાય 7.2 ની વાત કરીએ, બરાબર? તમે સ્ક્રીનશોટ તો લઈ લેજો, પણ હું તમને સમજાવીશ પણ ખરી, બરાબર? જેથી તમને આઈડિયા આવી જાય. આજે 6થા નંબરનો અને 7મા નંબરનો દાખલો છે એ શા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે વિદ્યાર્થી મિત્રો એમાં તમારે મધ્ય બિંદુ વાળું સૂત્ર વાપરવાનું છે. આ તમારા હેતુલક્ષીમાં પણ પૂછાઈ જાય. અને મધ્ય બિંદુ વાળું સૂત્ર સહેલું છે કે x યામ હોય એનો સરવાળો ભાગ્યા 2, y યામ હોય એનો સરવાળો ભાગ્યા 2, x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. તો આ વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સમાં પણ પૂછાઈ જાય. આ વર્તુળ વાળું 2 માર્ક્સમાં પૂછાય. સમાંતર બાજુ ચતુષ્કોણ વાળું 3 માર્ક્સમાં પૂછાય. તો જ્યારે તમને વર્તુળ, વ્યાસ આપેલું હોય, કેન્દ્રનું બિંદુ આપેલા હોય, એક બીજા બિંદુના યામ આપેલા હોય અને બીજા બિંદુના યામ શોધવાના કીધા હોય, સમજાવું તમને ખબર પડે. જેમ કે આ વર્તુળ હોય, આ એનો વ્યાસ છે. અહીંયા એક બિંદુના યામ તમને આપેલા હોય 2 અને 3, આ વચ્ચેના પણ યામ તમને આપેલા હોય 3 અને 4, અને આના તમને યામ શોધવાના કે, બરાબર? એક કેન્દ્રના યામ આપેલા હશે અને એક બાજુના યામ આપેલા હશે, અને બીજા બિંદુના યામ શોધવાના કે, તો મધ્ય બિંદુ વાળું સૂત્ર વાપરવાનું. એના સિવાય સમાંતર બાજુ ચતુષ્કોણ, એમાં x અને y શોધવાનું કે, તો પણ તમારે મધ્ય બિંદુ વાળું સૂત્ર વાપરવાનું, બરાબર? આ જ બે દાખલામાં તમારે મધ્ય બિંદુ વાળું સૂત્ર વાપરવાનું. બીજી વસ્તુ 100% લખીને રાખો, 1000% લખીને રાખો. એક દાખલો વિભાજન સૂત્ર તમારે વાપરવું જ પડશે. વિભાજન સૂત્રનો એક દાખલો તમારા બોર્ડના પેપરમાં 100% પૂછાશે. કઈ રીતના પૂછાય એ જોઈ લો. એક તો સિમ્પલ આ રીતના પૂછાય, બે બિંદુ આપેલા હોય અને તમને કીધું હોય કે વિભાજન બિંદુના યામ શોધો. આ રીતના તમને ગુણોત્તર પણ આપેલો હોય. એકને x1 y1 કહી દેવાનું, બીજાને x2 y2 કહી દેવાનું, આને m1 m2 કહી દેવાનું. વિભાજન સૂત્ર આપણને ખબર જ છે. સૂત્ર લખો, કિંમત મૂકો, જવાબ લાવો. જવાબ નહીં આવે તો પણ ચાલશે. સૂત્ર લખશો, કિંમત મૂકશો તો પણ તમને 3 માર્ક્સનો પ્રશ્ન હશે તો 2 માર્ક્સ તો તમને એ લોકો આપી દેશે, બરાબર? તો કોરું નથી મૂકવાનું. એના સિવાય વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમને કયો ગુણોત્તર શું દેખાય, જેમ સમાન અંતરે કીધું એ જ પ્રમાણે જો તમને કયા ગુણોત્તર એ તમને દેખાઈ જાય, એનો મતલબ તમારે શું શોધવાનું હશે? m1 અને m2 નો ગુણોત્તર શોધવાનો હશે. જ્યારે શું દેખાય, કયા ગુણોત્તરમાં વિભાજન કરશે, ત્યારે શું શોધવાનું હશે? m1/m2 શોધવાનું હશે. બે બિંદુ વિદ્યાર્થી મિત્રો તમને આપેલા હશે. તો એ પ્રમાણે એના સિવાય એ લોકોને થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તો આ રીતના પૂછાય. ત્રિભાગ બિંદુઓના યામ, એમાં તમને અહીંયા જેમ ગુણોત્તર આપેલો છે 2:1, 1:2, 3:3 એવું ના આપેલું હોય, તમને એમ કીધું હોય ત્રિભાગ બિંદુઓના યામ. તો ત્રિભાગ એટલે 3 ભાગ પડે. તો એક વખત 1:2 વાપરવાનું, એક વખત 2:1 વાપરી દેવાનું, બરાબર? 2 વખત વિભાજન સૂત્ર વાપરવું પડે. 4 સમાન ભાગ વાળો પણ આવે છે, પણ મને નથી લાગતું એ પૂછાય. એના સિવાય એ લોકો થોડુંક વધારે, એ લોકોને થોડુંક પેપર ડિફિકલ્ટ બનાવવું હોય તો આ પ્રમાણે દેખાઈ જાય, બરાબર? તો જો અહીંયા પણ મેં લખેલું છે IMP, તો ગભરાઈ નહીં જવાનું. તમને સિમ્પલ હું તમને શોર્ટ ટ્રિક યાદ રાખી દઉં તો ઉપરનું 3 તો એમને એમ લખી દેવાનું, નીચેનામાંથી ઉપરનું બાદ કરી દેવાનું. 7 માંથી 3 જશે તો કેટલા આવશે? તમે કહેશો 4 આવશે. તો બસ m1 અને m2 નો ગુણોત્તર કેટલો લઈ લેવાનો? 3:4 લઈ લેવાનો. એના સિવાય આ પ્રમાણે બે બિંદુ આપેલા જ હશે. તમને કઈ ખબર ના પડતી હોય એક વખત તમે ગણો. ના આવડે તો રવિવારે વિદ્યાર્થી મિત્રો લાઈવ આવવાનો છું. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર બધું જ કવર કરાવી દઈશ. 80 માંથી 80 માર્ક્સ કઈ રીતના લાવવા એ પણ હું તમને સમજાવી દઈશ. વિજ્ઞાન અંગ્રેજી પણ કરાવીશ. તમારી ચેનલ છે, તમારા સપોર્ટની મને જરૂર છે. તમને લાગતું હોય કે આજે મેં જે કંઈ પણ કીધું એનામાંથી ઘણું બધું પૂછાઈ શકે છે, તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરી દેજો. 8મું ચેપ્ટર છે, 13મું ચેપ્ટર છે, 14મું ચેપ્ટર છે, બીજું ચેપ્ટર છે, ત્રીજું ચેપ્ટર છે, સમાંતર શ્રેણી છે, વિજ્ઞાનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે 6 ચેપ્ટરના છે. દરેક વસ્તુ તમારી સાથે શેર કરીશ. રોજ વિડીયો આવશે, લાઈવ આવીશ. કમેન્ટમાં જે ના આવડતું હોય મને પૂછી લો વિદ્યાર્થી મિત્રો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.